ગોંડલમાં જાટ યુવકના મોતના રાજસ્થાન સુધી પડઘા પડ્યા છે। રાજસ્થાનના સિકરના સાંસદે સીબીઆઈ તપાસની આ મામલે માંગ કરી છે। સાંસદ અમરા રામે સોશિયલ મીડિયા ટ્વિટર પર પોસ્ટ કરી છે। એક્સ પર તેમણે સીબીઆઈ તપાસની માંગ કરતી પોસ્ટ લખી છે। અમરા રામે નામ લીધા વિના જ પોસ્ટ કરી અને જયરાજસિંહ સામે તેમણે આંગળી ચીંધી છે। બાહુબલી પૂર્વ એમએલએ અને તેના પરિવારનું હત્યામાં નામ છે, ત્યારે રાજસ્થાનના યુવકની હત્યાને નહીં સાંખીએ તેવું અમરા રામે જણાવ્યું। ગુજરાત પોલીસ હત્યાકાંડના આરોપીને કડકમાં કડક સજા કરે એવી માંગ તેમણે આ પોસ્ટ થકી કરી છે। રાજકુમાર જાટના અકસ્માતે મોતનો પોલીસે દાવો કર્યો છે, પરંતુ હવે રાજસ્થાન સુધી આના પડઘા પડ્યા છે। ન્યૂઝરૂમથી સહયોગી ઉમંગ જોડાઈ ગયા છે। ઉમંગ, હવે રાજસ્થાનના સાંસદે આ મામલે કાર્યવાહીની વાત કરી છે, તેમણે પોસ્ટ કરી છે। પહેલા હનુમાન બેનીવાલ અને ત્યારબાદ અમરારામ, હવે બે સાંસદો છે સીબીઆઈની માંગ કરી રહ્યા છે તપાસની અંદર। જે જાટ યુવકનું મૃત્યુ થયું છે ગોંડલની અંદર, પોલીસે તો સંપૂર્ણપણે કહી દીધું છે કે અકસ્માતે મૃત્યુ થયું છે। મહીસાગર ટ્રાવેલ્સના જે ડ્રાઈવર અને કંડક્ટર હતા તેમના પણ નિવેદન લઈ લીધા છે, તેમને પણ હિરાસતમાં લઈ લીધા છે ને કહી દીધું છે કે મૃત્યુ થયું છે। પરંતુ આ બાજુ જોઈએ તો જે રીતે એના જે પિતા જે છે મૃતકના, તે હજી પણ એ કહી રહ્યા છે કે મારા દીકરાને માર મારવામાં આવ્યો અને ત્યારબાદ શું ઘટના બની, કે દીકરો રૂમમાં હતો ત્યાંથી કેવી રીતે ગયો, ક્યાં ગયો, નગ્ન હાલતમાં જોવા મળ્યો, અલગ અલગ સીસીટીવીમાં અલગ અલગ કપડાં પહેરીને તે જોવા મળ્યો। એટલે આ બધી ઘૂંટાતું જે રહસ્ય છે તેને લઈને સીબીઆઈની માંગ એમના પરિવાર થકી, એમના જે વકીલ છે તેમના થકી, ને હવે તો બે સાંસદો જે છે રાજસ્થાનના તે મેદાને આવ્યા છે। હનુમાન બેનીવાલ ત્યાં સુધી કહ્યું છે કે હું બનશે તો ગુજરાત પણ આવીશ, અને સાથે સાથે અમરા રામે એમ પણ કહ્યું છે, એમને એ વાત કરી છે કે આખા જે ઘટના બની છે એમાં ક્યાંક પોલીસ છે એનો ક્યાંક જે રોલ જે છે શંકાના દાયરામાં આવે છે, અને શંકાના દાયરામાં આવે છે એટલા માટે જ સીબીઆઈ તપાસ થવી એ ખૂબ જરૂરી છે। આ બધાની વચ્ચે ગઈકાલે જ જીજ્ઞા છે એ એક ઓડિયો ક્લિપ છે એ વાયરલ થઈ હતી। એ ઓડિયો ક્લિપની અંદર જે રાજકોટના એસપી જે છે હિમકરસિંહ, તેમનો અને એમના જે પિતા છે બંનેનો ઓડિયો ક્લિપ વાયરલ થયો હતો। લગભગ 6 મિનિટની ઓડિયો ક્લિપમાં ઘણા બધા એવા પ્રયત્નો થયા હતા કે પિતાને એમના પુત્રની જે પણ ગતિવિધિઓ છે તે જણાવી હતી એસપીએ, અને સાથે સાથે એમ પણ કહ્યું હતું કે તમારો દીકરો છે અલગ દિશામાં જઈ રહ્યો છે। પરંતુ આ બધાની વચ્ચે જ્યારે પોલીસે કહી દીધું છે કે મૃત્યુ અકસ્માતના કારણે થયું છે, તેમ છતાં પણ સીબીઆઈની માંગ કેમ થઈ રહી છે, ને ન ગુજરાતમાંથી પરંતુ એ રાજસ્થાનના સાંસદો જે છે, બે સાંસદોએ છે સીબીઆઈની માંગ કરીને અત્યારે આપણે સોશિયલ મીડિયામાં જોઈએ તો ત્યાં રાજસ્થાનમાં આંદોલન જે ચાલી રહ્યું છે, ચલો ગુજરાત કરીને આંદોલન છે ચાલી રહ્યું છે। સાથે સાથે બધી જગ્યાએ હેશટેગ વાપરવામાં આવ્યો છે કે ચલો ગુજરાત, અને સીબીઆઈ તપાસ થવી એ ખૂબ જરૂરી છે। કારણ કે રાજસ્થાનના જે જાટ સમુદાયના જે લોકો છે, સમાજના જે લોકો છે, તેઓ એ માની રહ્યા છે કે આ યુવક જે છે તેની હત્યા કરી દેવામાં આવી છે, અને હત્યા થયા પછી પોલીસ છે એ ઢાંકવાનો પ્રયત્ન કરી રહી છે। એટલે કે આખા જ ઘટનાની અંદર પોલીસ તટસ્થ તપાસ કરે અને સાથે જ સીબીઆઈની તપાસ થાય, મુખ્ય વાત છે એ ટ્વીટ થકી સામે આવી રહી છે। જી બિલકુલ ઉમંગ, આભાર જાણકારી માટે।